આજે ડીજી કોન્ફરન્સનો અંતિમ દિવસ છે। તમામ રાજ્યના ડીજીની કોન્ફરન્સ યોજાઈ છે। પ્રધાનમંત્રી મોદીએ આ કોન્ફરન્સમાં હાજરી આપી છે। વિવિધ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચા પણ કરવામાં આવશે। ગઈકાલે પણ અલગ અલગ એજન્સીઓની સુરક્ષા એજન્સીઓની ઉપલબ્ધિઓ વિશે રાજનાથસિંહે માહિતી આપી હતી। તમામ રાજ્યના ડીજીની કોન્ફરન્સ છેલ્લા 3 દિવસથી મળી રહી છે અને આજે તેનો અંતિમ દિવસ છે। માં નર્મદાના સાનિધ્યમાં કેવડિયા કોલોની ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના તમામ ડીજી આ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે। વિવિધ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે આ ટેન્ટ સિટી ખાતે। રવિ અગ્રવાલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે સીધા માહિતગાર થઈએ છીએ। રવિ, 9 વાગે આ કોન્ફરન્સ સ્ટાર્ટ થવાની હતી, શરૂ થઈ ચૂકી છે અને આજના મુદ્દા ખાસ કરીને કયા રહેશે? ખાસ રાજ્ય અને દેશ સહિત જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેને લઈને આ કોન્ફરન્સ કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી? બિલકુલ સંજીવની, સૌપ્રથમ તો આજે ડીજી કોન્ફરન્સ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આમાં દેશની આંતરિક અને બાહ્ય જે સુરક્ષા છે તેને લગતા મુદ્દાની ચર્ચા કરવામાં આવતી હોય છે અને તે ખૂબ જ ગુપ્ત રહે તે તમામ ચર્ચાઓ થતી હોય છે। તેનાથી મીડિયાથી પણ તે ખૂબ જ દૂર રાખવામાં આવતી હોય છે આ તમામ ચર્ચાઓને, અને તેના કારણે જ આજે ત્રીજો દિવસ છે ડીજી કોન્ફરન્સનો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કોન્ફરન્સમાં પહોંચી ચૂક્યા છે અને તેમણે ત્રીજા દિવસના કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે। બપોરે 1 વાગ્યાની આસપાસ સુધી આ કોન્ફરન્સ ચાલશે। ત્યાર પછી તમામ જે મહાનુભાવો છે તેઓ સાથે ટેન્ટ સિટીમાં લંચ લેશે અને ત્યાર પછી 3 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલીપેડથી ગાંધીનગર જવા રવાના થશે। હું કેમેરામેનને કહીશ, સૌપ્રથમ તો હું હેલીપેડના દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે જે 3 વાગ્યાની આસપાસ આ જ જગ્યા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે હેલિકોપ્ટર છે તે ગાંધીનગર જશે અને તેને લઈને જ સવારથી જે પોલીસ બંદોબસ્ત છે તે હેલીપેડ પર ગોઠવાઈ દેવામાં આવ્યો છે। ખાસ કરીને જો આજે ત્રીજા દિવસની કયા મુદ્દા પર ચર્ચા થશે તેની વાત કરીએ તો નરેન્દ્ર મોદી દ્વારા આજે સૌપ્રથમ ડીજી કોન્ફરન્સમાં સંબોધન કરવામાં આવશે। આ સંબોધનમાં તે અધિકારીઓને સંબોધશે। દેશની જે પડકારો છે જેવા કે આતંકવાદ, નક્સલવાદ, ત્રાસવાદી તેમજ જે સાયબર ક્રાઇમ છે તે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે પોલીસનો જે રિપોર્ટ કાર્ડ છે, જે તમામ રાજ્યના પોલીસનો જે રિપોર્ટ કાર્ડ છે તે રિપોર્ટ કાર્ડની પણ ચર્ચા કરવામાં આવશે। તમામ લોકોને એક પ્રેઝન્ટેશન લાવીને બનાવવાનું કીધું હતું અને તેના કારણે જ તમામ ડીજીપી લેવલના અધિકારીઓ છે તેઓ પોતાના રાજ્યના પ્રેઝન્ટેશન બનાવીને લાવ્યા છે। જે ગુનાખોરીનું પ્રમાણ છે તે ગુનાખોરીના પ્રમાણના આંકડા રજૂ કરવામાં આવશે અને તેને કઈ રીતના દૂર કરી શકાય, કઈ રીતના જે ગુનાખોરીનું પ્રમાણ ઘટાડી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને જે નેશનલ સિક્યુરિટીનો જે ઇસ્યુ છે તે મહત્વપૂર્ણ ચર્ચાઓનો છે અને તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ગંભીર છે અને તેના કારણે જ તેમને સતત 3 વર્ષમાં બીજી વખત ગુજરાતના જે ડીજી કોન્ફરન્સનું આયોજન કર્યું છે। જે ગઈકાલે જો ચર્ચા કરવાની વાત આવે તો રાજનાથસિંહે સંબોધન કર્યું હતું, જેમાં તેમને એનઆઈએની જે એજન્સી છે આપણી ભારતની તેની પ્રશંસા કરી હતી। જે પોલીસની વિવિધ એજન્સીઓ છે તેની પ્રશંસા કરી હતી। સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે 2017ની તુલનામાં ઉત્તર પૂર્વ રાજ્યમાં 17% જે ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે, 38% જેટલું લોકોની જાનહાનિમાં ઓછો ઘટાડો થયો છે અને તે ઉપરાંત તેમણે તેવું પણ કહ્યું હતું કે જે રીતના જે વિવિધ જે પડકારો છે ઉત્તર પૂર્વ રાજ્યમાં કે મ્યાનમારના જે ત્રાસવાદી સંગઠનો છે તેના કારણે જે ઉત્તર પૂર્વ રાજ્યમાં ત્રાસવાદી ઘટના બને છે તેના માટે તેમણે મ્યાનમાર સાથે ચર્ચા પણ કરી છે, ચિંતા પણ વ્યક્ત કરી છે અને ચોક્કસથી આ તમામ જે ઘટનાઓ છે તે ડીજી કોન્ફરન્સમાં ચર્ચવામાં આવી રહી છે। આમ કહી શકાય કે આ ડીજી કોન્ફરન્સ આજે પૂર્ણાહુતિ થશે તેની અને ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી ગાંધીનગર જવા રવાના થશે। જી સંજીવ। બિલકુલ રવિ, માહિતી માટે આપનો આભાર। તો 3 દિવસીય ડીજી કોન્ફરન્સનો અંતિમ દિવસ, વડાપ્રધાન પણ આ કોન્ફરન્સમાં પહોંચી ચૂક્યા છે અને આજે અંતિમ દિવસે પણ મહત્વની બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે।